ઓમ શાંતિ. 19 ઓગસ્ટ 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, જ્ઞાનની ધારણા કરતા રહો તો અંતમાં તમે બાપ સમાન બની જશો. બાપની પૂરી તાકાત તમે હજમ કરી લેશો. પ્રશ્ન છે, કયા બે શબ્દોની સ્મૃતિથી સ્વદર્શન ચક્રધારી બની શકો છો? ઉત્તર છે, ઉત્થાન અને પતન, સતોપ્રધાન અને તમોપ્રધાન, શિવાલય અને વૈશ્યાલય. આ બે વાતો સ્મૃતિમાં રહે તો તમે સ્વદર્શન ચક્રધારી બની જશો. આપ બાળકો હવે જ્ઞાનને યથાર્થ રીતે જાણો છો. ભક્તિમાં જ્ઞાન નથી, ફક્ત દિલ ખુશ કરવાની વાતો કરતા રહે છે. ભક્તિ માર્ગ છે જ દિલ ખુશ કરવાનો માર્ગ. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકો પ્રત્યે બાપ સમજાવે છે. હવે આપ બાળકો માટે બાપ કહે છે, તમે કેટલા ઊંચા હતા. ઉત્થાન અને પતનનો આ ખેલ છે. તમારી બુદ્ધિમાં હમણાં છે કે આપણે કેટલા ઉત્તમ અને પવિત્ર હતા, હવે કેટલા નીચ બન્યા છીએ. દેવી દેવતાઓની આગળ તમે જઈને કહો છો, આપ ઊંચ છો, અમે નીચ છીએ. પહેલા આ ખબર નહોતી કે આપણે જ ઊંચમાં ઊંચ અને નીચ બનીએ છીએ. હવે બાપ તમને બતાવે છે, મીઠા મીઠા બાળકો, તમે કેટલા ઊંચ પવિત્ર હતા, પછી કેટલા અપવિત્ર બન્યા છો. પવિત્રને ઊંચ કહેવાય છે, એને કહેવાય છે વાઇસલેસ વર્લ્ડ. ત્યાં તમારું રાજ્ય હતું જે ફરી હવે સ્થાપન કરી રહ્યા છે. બાપ ફક્ત ઈશારો આપે છે કે તમે ખૂબ ઉત્તમ શિવાલય સતયુગના નિવાસી હતા. પછી જન્મ લેતા લેતા અડધામાં તમે વિકારમાં પડ્યા તો પતિત વિશેષ બન્યા. અડધો કલ્પ વિશેષ રહ્યા. હવે ફરી તમારે વાઇસલેસ સતોપ્રધાન બનવાનું છે. બે શબ્દ યાદ કરવાના છે. હમણાં આ છે તમોપ્રધાન દુનિયા. સતોપ્રધાન દુનિયાની નિશાની આ લક્ષ્મીનારાયણ છે. 5000 વર્ષની વાત છે. સતોપ્રધાન ભારતમાં રાજ્ય હતું. ભારત ખૂબ ઉત્તમ હતું. હમણાં કનિષ્ઠ છે. વાઇસલેસથી વિશેષ બનવામાં તમને 84 જન્મ લાગ્યા. ભલે ત્યાં પણ થોડી કળા ઓછી થતી જાય છે, પરંતુ કહેવાશે તો સંપૂર્ણ નિર્વિકારી ને. એકદમ સંપૂર્ણ નિર્વિકારી શ્રી કૃષ્ણને કહેવાશે. એ ગોરા હતા, હવે શ્યામ બની ગયા છે. તમે અહીં બેઠા છો તો બુદ્ધિમાં રહેવું જોઈએ કે આપણે શિવાલયમાં વિશ્વના માલિક હતા. બીજો કોઈ ધર્મ જ નહોતો, ફક્ત આપણું જ રાજ્ય હતું. પછી 2 કળા ઓછી થઈ. થોડી કળા ઓછી થતાં ત્રેતામાં 2 કળા ઓછી થઈ ગઈ. પછી વિશેષ બનીએ છીએ અને ઉતરતા છી બની જઈએ છીએ. આને કહેવાય છે વિશેષ વર્લ્ડ. વિષય વેતરણી નદીમાં ગોથા ખાતા રહે છે. ત્યાં ક્ષીરસાગરમાં રહેતા હતા. તમે આખા વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફીને, પોતાના 84 જન્મોની કહાણીને પણ સમજી ગયા છો. આપણે વાઇસલેસ હતા, આમના રાજ્યમાં હતા. પવિત્ર રાજાઈ હતી, એને કહેવાશે ફૂલ સ્વર્ગ. પછી ત્રેતામાં સેમી સ્વર્ગ. આ બુદ્ધિમાં તો છે ને. બાપ જ આવીને સૃષ્ટિના આદિ મધ્ય અંતના રહસ્ય સમજાવે છે. મધ્યમાં જ રાવણ આવ્યો છે. પછી અંતમાં આ વિશેષ દુનિયાનો વિનાશ થશે. ફરી આદિમાં જવા માટે પવિત્ર બનવાનું છે. પોતાને આત્મા સમજી મામેકમ યાદ કરો. પોતાને દેહ નહીં સમજો. તમે ભક્તિ માર્ગમાં વાયદો કર્યો હતો, બાબા તમે આવશો તો અમે તમારા જ બનીશું. આત્મા બાપ સાથે વાતો કરે છે. શ્રી કૃષ્ણ કોઈ સર્વ આત્માઓના બાપ થોડી હતા. આત્માઓના બાપ તો નિરાકાર શિવ બાબા એક જ છે. એ હદના બાપ પાસેથી હદનો વારસો, બેહદના બાપ પાસેથી બેહદનો વારસો ભારતને મળે છે. એટલે સતયુગને કહેવાય છે શિવાલય. શિવ બાબાએ આવીને દેવી દેવતા ધર્મની સ્થાપના કરી. આ તો સદૈવ યાદ રાખવું જોઈએ. ખુશીની વાત છે ને. હવે આપણે
ફરી શિવાલયમાં જઈએ છીએ. કોઈ મરે છે તો કહેશે સ્વર્ગ ગયા, પરંતુ એવી રીતે ક્યારેય કોઈ જતું નથી. આ બધા ભક્તિ માર્ગના ગપ્પા છે, દિલ ખુશ કરવા માટે. સાચા હેવનમાં તો હમણાં તમે જવાના છો. ત્યાં કોઈ રોગ વગેરે થતા નથી. તમે સદૈવ હર્ષિત રહો છો. તો બાપ કેટલું સહજ કરીને નાના બાળકોને જાણે કે બેસીને સમજાવે છે. ભલે બહાર ક્યાંય પણ રહો, તમે પદ મેળવી શકો છો. આમાં પવિત્રતા તો પહેલા મુખ્ય છે. ખાવા પીવાનું શુદ્ધ હોય. દેવતાઓની આગળ ક્યારે સિગરેટ, બીડી વગેરેનો ભોગ લગાવો છો શું? ગ્રંથની આગળ ક્યારે ઈંડા તથા બીડી વગેરેનો ભોગ રાખ્યો છે? ગ્રંથને સમજે છે આ જાણે કે ગુરુ ગોવિંદનું શરીર છે. ગ્રંથને કેટલું માન આપે છે. આ ગુરુનું જાણે કે શરીર છે. આવું શીખ લોકો સમજે છે. પરંતુ ગુરુ નાનકે થોડી બેસી ગ્રંથ લખ્યો છે. નાનકે તો અવતાર લીધો. શીખ લોકોની વૃદ્ધિ થઈ પછી તે ગ્રંથ વગેરે લખ્યા છે. એકના પછી એક શીખ ધર્મમાં આવતા ગયા છે. પહેલા તો ગ્રંથ પણ કેટલો નાનો હાથનો લખેલો હતો. હવે ગીતા માટે સમજે છે આ શ્રી કૃષ્ણનું રૂપ છે. એમ માનો જાણે કે નાનકનો ગ્રંથ. એવી રીતે શ્રી કૃષ્ણની ગીતા ગાયેલી છે. શ્રી કૃષ્ણ ભગવાનનું વાચ જ કરતા રહે છે. આને કહેવાય છે અજ્ઞાન. જ્ઞાન તો એક પરમપિતા પરમાત્મામાં જ છે. ગીતાથી જ સદગતિ થાય છે. એ જ્ઞાન તો બાપની પાસે જ છે. જ્ઞાનથી દિવસ, ભક્તિથી રાત થાય છે. હવે બાપ કહે છે આત્માને પવિત્ર બનવાનું છે. એના માટે મહેનત કરવી પડે. માયાના તોફાન એવા જબરજસ્ત આવે છે જે જ્ઞાન એકદમ ઉડી જાય છે. કોઈને બોલી પણ ન શકે. પહેલા કામ વિકાર જ ખૂબ હેરાન કરે છે. એમાં જ સમય લાગે છે તો 1 સેકન્ડમાં જીવન મુક્તિની વાત. બાળક જન્મ્યો અને માલિક બન્યો. તમે જાણ્યું શિવ બાબા આવેલા છે અને વારસાના હકદાર બન્યા. ગીતા પણ શિવ બાબાએ જ ગાઈ હતી. એમણે જ કહ્યું છે મામેકમ યાદ કરો. હું આ સાધારણ તનમાં આવ્યો છું. શ્રી કૃષ્ણ સાધારણ થોડી છે. એ તો જન્મ લે છે તો જાણે કે વીજળી ચમકી જાય છે. ખૂબ પ્રભાવ પડે છે. એટલે શ્રી કૃષ્ણનું હજી સુધી પણ ગાયન કરે છે. બાકી શાસ્ત્ર વગેરે બધા ભક્તિ માર્ગના છે. ઇંગ્લિશમાં ફિલોસોફી કહી દે છે. સ્પિરિચ્યુઅલ નોલેજ તો સ્પિરિચ્યુઅલ ફાધર જ આપી શકે છે. સ્વયં કહે છે હું તમારો સ્પિરિચ્યુઅલ ફાધર છું, જ્ઞાનનો સાગર છું. આપ બાળકો પણ બાપ પાસેથી શીખી રહ્યા છો, જ્ઞાનને ધારણ કરી રહ્યા છો. પછી અંતમાં બાપ જેવા બની જશો. પૂરો આધાર ધારણા પર છે. પછી તે તાકાત આવી જશે બાપની યાદથી. યાદને બળ કહેવાય છે. તલવારોમાં પણ ફરક તો હોય છે ને. એ જ તલવાર 100 રૂપિયાવાળી પણ હોય છે. એ જ તલવાર 3-4 હજારની પણ હોય છે. બાબા તો અનુભવી છે ને. તલવારનું ખૂબ માન હોય છે. ગુરુ ગોવિંદ સિંહને તલવારનું કેટલું માન છે. તો આપ બાળકોમાં પણ યોગનું બળ જોઈએ તો જ્ઞાન તલવારમાં પણ બળ જોઈએ. બળ આવવાથી પછી જલ્દી સમજશે. ડ્રામા અનુસાર તમે મહેનત કરતા રહો છો. જેટલા બાપને યાદ કરશો, યાદથી જ પાપ કપાશે. પતિત પાવન બાપ યુક્તિ બતાવી રહ્યા છે. પછી કલ્પ પછી પણ આમ જ આવીને તમને જ્ઞાન આપશે. આમને પણ બધું ત્યાગ કરાવી આવી રીતે જ પોતાનો રથ બનાવશે. આપ બાળકોને ત્યાં કેટલી કશિશ થઈ, કેવી રીતે બધા ભાગ્યા. બાપમાં કશિશ છે ને. હવે તમારે પણ એવા સંપૂર્ણ બનવાનું છે. નંબરવાર જ બનશો. આ રાજધાની સ્થાપન થાય છે. સૃષ્ટિ ચક્રને તો સમજી લીધું છે. સતયુગ આદિથી કળયુગ અંત સુધી. હમણાં છે સંગમ યુગ. બાપને પણ જરૂર આવવું પડે પાવન બનાવવા. પાવન
અર્થાત સતો પ્રધાન, પછી ખાદ પડતી ગઈ. હવે તે ખાદ નીકળે કેવી રીતે? આત્મા સાચો બને છે તો જ ઘરેણાં પણ સાચા અર્થાત ગોરા શરીર મળે છે. આત્મા જુઠ્ઠો બને છે તો શરીર પણ પતિત થાય છે. જ્ઞાનની પહેલાં તો આપણ નમન વંદન કરતા હતા. લક્ષ્મીનારાયણનું મોટું ચિત્ર ઓઇલ પેન્ટનું ગાદી પર લાગેલું રહેતું હતું. એમને જ ખૂબ પ્રેમથી યાદ કરતા હતા. બીજા કોઈની યાદ નહોતી. બહાર બીજી તરફ વિચાર જતો હતો તો પોતાને તમાચો મારતા હતા. મન ભાગે કેમ છે? દર્શન કેમ નથી મળતા? ભક્તિમાં હતા ને? પછી જ્યારે વિષ્ણુના દર્શન થયા તો પણ કોઈ નારાયણ થોડી થઈ ગયા. પુરુષાર્થ તો જરૂર કરવાનો હોય છે. મુખ્ય ઉદ્દેશ એ તો સામે છે. આ ચૈતન્યમાં હતા, જેમનું જડ ચિત્ર બનાવ્યું છે. બાપ આવ્યા છે પાવન બનાવવા. નરથી નારાયણ બનાવે છે. તમે પણ એમની રાજધાનીમાં હતા. ફરી એવા બનવાનો પુરુષાર્થ કરો છો તો સારી રીતે ફોલો કરવા જોઈએ. બ્રહ્માને દેવતા થોડી કહેવાય છે. વિષ્ણુ દેવતા ઠીક છે. મનુષ્યને તો કંઈ ખબર નથી. કહે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. હવે વિષ્ણુ ગુરુ કોના થયા? બધાને ગુરુ કહેતા રહે છે. શિવ પરમાત્માએ નમઃ એમને ગુરુ, એમને પરમાત્મા કહી દે છે. સૌથી મોટા તો બાપ છે ને. એમની પાસેથી આપણે આ શીખી રહ્યા છીએ બીજાઓને શીખવાડવા માટે. સદગુરુ જે તમને સમજાવે છે તે તમે બીજાઓને સમજાવો છો. ગુરુને એવું નહીં કહેવાશે કે આ બાપ છે, ટીચર છે. નહીં તો આ બધી નોલેજ તમારી બુદ્ધિમાં હોવી જોઈએ. આપણે શિવાલયમાં હતા, હવે વૈશાલયમાં પડ્યા છીએ. ફરી હવે શિવાલયમાં જવાનું છે. ભલે કહે છે બ્રહ્મામાં લીન થઈ ગયા, જ્યોતિ જ્યોત સમાયા, પરંતુ આત્મા તો અવિનાશી છે. દરેકમાં પોતપોતાનો પાર્ટ ભરાયેલો છે. બધા એક્ટર્સ છે. એમને પોતાનો પાર્ટ ભજવવાનો જ છે. તે ક્યારેય ખતમ નથી થઈ શકતો. જે પણ આખી દુનિયાના આત્માઓ છે એમને પાર્ટ ભજવવાનો છે. જેમ કે નવેસરથી શૂટિંગ થતું જાય છે, પરંતુ આ અનાદિ શૂટિંગ થયેલું જ છે. આ વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થતી રહે છે. આ વન્ડરફુલ સિતારો છે જે ભ્રુકુટીની વચ્ચે ચમકે છે, ક્યારેય ઘસાતો જ નથી. આ જ્ઞાન તમારામાં પહેલાં નહોતું. વન્ડર ઓફ ધી વર્લ્ડ, હેવન અથવા સ્વર્ગ નામ સાંભળીને દિલ ખુશ થાય છે. હમણાં તો સતયુગ નથી, હમણાં છે કળિયુગ, તો પુનર્જન્મ પણ કળિયુગમાં જ લેશે. જવાનું તો બધાએ જરૂર છે, પરંતુ પતિત આત્માઓ તો જઈ ન શકે. હવે આપ બાળકો પાવન બનો છો યોગ બળથી. પાવન દુનિયા ગોડ ફાધર જ સ્થાપન કરે છે. પછી રાવણ નર્ક બનાવે છે. આ તો પ્રત્યક્ષ છે ને. રાવણને બાળે છે ને. મનુષ્ય તો કહે છે આ અનાદિ ચાલ્યું આવે છે, પરંતુ ક્યારથી શરૂ થયું એ પણ કોઈને ખબર નથી. અડધું અડધું તો કરી ન શકે, કારણ કે લાખો વર્ષ કહી દે છે. કળિયુગને પછી 40,000 વર્ષ કહી દે છે. તો મનુષ્ય ઘોર અંધકારમાં છે ને. અજ્ઞાન નિદ્રાથી જગાડવા ખૂબ મુશ્કેલ છે. જાગતા જ નથી. હમણાં છે સંગમ યુગ, જ્યારે બાપ આવીને પાવન બનાવવાની યુક્તિ બતાવે છે. તમે પાવન થશો તો પાવન દુનિયા સ્થાપન થઈ જશે. આ પતિત દુનિયા જ ખલાસ થઈ જશે. હમણાં કેટલી મોટી દુનિયા છે. સતયુગમાં તો ખૂબ નાની દુનિયા થઈ જશે. હવે માયા પર જીત મેળવીને પાવન જરૂર બનવાનું છે. બાપ કહે છે માયા ખૂબ દુસ્તર છે. પાવન બનવામાં જ અનેક પ્રકારના વિઘ્ન નાખે છે. પવિત્ર બનવાની હિંમત રાખે છે, પછી માયા આવીને શું હાલ બનાવી દે છે. ઘૂંસો લગાવીને નીચે પાડી દે છે. કરેલી કમાણી ખતમ કરી દે છે. પછી ખૂબ મહેનત કરવી પડે છે. કોઈ તો પડે છે, પછી મોઢું પણ નથી દેખાડતા. પછી આટલું ઊંચ પદ મેળવી ન શકે. પુરુષાર્થ પૂરો હોવો જોઈએ, ફેલ ન થવું જોઈએ. એટલે કોઈ
ગંધર્વ વિવાહ પણ કરીને દેખાડે છે. સંન્યાસી લોકો કહે છે લગ્ન કર્યા અને પવિત્ર રહે એ તો અસંભવ છે. બાપ કહે છે સંભવ છે, કારણ કે પ્રાપ્તિ ખૂબ છે. આ અંતિમ એક જન્મ તમે પવિત્ર બનશો તો તમને સ્વર્ગની બાદશાહી મળશે. શું આટલી મોટી પ્રાપ્તિ માટે તમે એક જન્મ પવિત્ર નથી રહી શકતા? કહે છે બાબા અમે જરૂર રહીશું. શીખ લોકો પણ પવિત્રતાનું કંગન પહેરે છે. અહીં કોઈ દોરા વગેરે બાંધવાની જરૂર નથી. આ તો બુદ્ધિની વાત છે. બાપ કહે છે માં મેકમ યાદ કરો. બાળકીઓ અનેકને સંભળાવે છે, પરંતુ મોટા વ્યક્તિઓની બુદ્ધિમાં બેસે થોડી છે. બાપ કહે છે પહેલા એમને સારી રીતે સમજાવો. આ બધા પ્રજાપિતા બ્રહ્માના સંતાન છે. શિવ બાબા પાસેથી વારસો મળી રહ્યો છે. પતિતથી પાવન બનવાનું છે. હવે બાપ કહે છે માં મેકમ યાદ કરો. આવું તો કોઈ કહી ન શકે. પહેલાં તો એમની બુદ્ધિમાં બેસાડવાનું છે. ભારત વાઇસલેસ હતું, હમણાં વિશેષ છે, પછી વાઇસલેસ કેવી રીતે બનશે? ભગવાનનું વાચ માં મેકમ યાદ કરો. બસ આટલું કહો તો પણ અહો ભાગ્ય. પરંતુ આટલું પણ કહી નથી શકતા, ભૂલી જશે. બાબાએ સમજાવ્યું હતું ઉદ્ઘાટન તો બાપે કરી દીધું છે, બાકી તમે નિમિત્ત કરી રહ્યા છો. ફાઉન્ડેશન લગાવી દીધું છે, બાકી હવે સર્વિસ સ્ટેશનનું ઉદ્ઘાટન થાય છે. આ તો ગીતાની જ વાત છે. ગીતામાં પણ છે હે બાળકો તમે કામ પર જીત મેળવો તો આવી રીતે જગત જીત બનશો 21 જન્મો માટે. ભલે સ્વયં ન બને, બીજાઓને તો સમજાવે, એવા પણ ખૂબ છે. બીજાઓને ઉઠાવીને પોતે ઉતરી પડે છે. કામ મહાશત્રુ છે, એકદમ ગટરમાં ઉતારી દે છે. જે બાળકો કામ પર જીત મેળવે છે એ જ જગત જીત બને છે. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે આ અંતિમ જન્મમાં સર્વ પ્રાપ્તિઓને સામે રાખી પાવન બનીને દેખાડવાનું છે. માયાના વિઘ્નોથી હાર નથી ખાવાની. બીજું છે મુખ્ય ઉદ્દેશને સામે રાખી પૂરો પુરુષાર્થ કરવાનો છે. જેવી રીતે બ્રહ્મા બાપ પુરુષાર્થ કરીને નરથી નારાયણ બને છે, એવી રીતે ફોલો કરી ગદ્દી નશીન બનવાનું છે. આત્માને સતોપ્રધાન બનાવવાની મહેનત કરવાની છે. વરદાન છે અધિકારી બની સમસ્યાઓને ખેલ ખેલમાં પાર કરવાવાળા હીરો પાઠધારી ભવ. ભલે કેવી પણ પરિસ્થિતિ હોય, સમસ્યાઓ હોય, પરંતુ સમસ્યાઓના અધીન નહીં, અધિકારી બની સમસ્યાઓને એવી રીતે પાર કરી લો જાણે કે ખેલ ખેલમાં પાર કરી રહ્યા છો. ભલે બહારથી રડવાનો પણ પાર્ટ હોય, પરંતુ અંદર હોય કે આ બધો ખેલ છે, જેને કહેવાય છે ડ્રામા. અને ડ્રામામાં આપણે હીરો પાઠધારી છીએ. હીરો પાઠધારી અર્થાત એક્યુરેટ પાર્ટ ભજવવાવાળા. એટલે મોટી સમસ્યાઓને પણ ખેલ સમજી હળવી બનાવી દો. કોઈ પણ બોજ ન હોય. સ્લોગન છે સદા જ્ઞાનના સિમરણમાં રહો તો સદા હર્ષિત રહેશો. માયાના આકર્ષણથી બચી જશો. અચ્છા, ઓમ શાંતિ.